નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું છું સોનલ। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે બબાલ થઈ છે। જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ છે। કસ્બા વિસ્તારમાં બબાલ બાદ પથ્થરમારો થયો। બબાલ બાદ 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી। 15થી વધુ વાહનમાં તોડફોડ કરાઈ અને આ સાથે બે લોકો પર પણ હુમલો કરવામાં આવ્યો છે। બે ઇજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દહેગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળા વિખેર્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો છે। તો ગઈકાલે ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું। ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં ભારતની શાનદાર જીત બાદ દેશભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ છે, પરંતુ તે સાથે ગાંધીનગરના દહેગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। ભારતની જીતના જશ્ન વચ્ચે બબાલ થઈ છે। બે લોકોને ઇજાઓ પહોંચી છે। 15 જેટલા વાહનોને નુકસાન પહોંચાડ્યું છે। દહેગામ પોલીસ ત્યારે ઘટના સ્થળે પહોંચી। મોડી રાતની આ ઘટના છે। સંવાદદાતા કલ્પેશ શાહ ફોન લાઈન પર જોડાયેલા છે। કલ્પેશ, ગાંધીનગરના દહેગામમાં ભારતની જીતની ઉજવણી બાદ જૂથ અથડામણની ઘટના સામે આવી છે। અત્યારે પરિસ્થિતિ શું છે? દહેગામમાં ભારતનો વિજય બાદ વિજય સર્કસ નીકળ્યું હતું। વિજય સર્કસ નીકળ્યા બાદ ત્યાં કસ્બા વિસ્તારમાંથી સરઘસ આકારે નીકળતા હતા। ત્યાંથી બંને કોમ વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ વણસી હતી અને સામે એ થતા 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું। બે લોકો પર હુમલો થતા તે લોકોને વધુ સારવાર અર્થે ગાંધીનગર રિફર કરાયા છે। જી કલ્પેશ, આભાર તમામ વિગતો માટે। તો ગાંધીનગરના કસ્બા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વિશ્વ ચેમ્પિયન ભારત બન્યા બાદ દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી, પરંતુ આ વિસ્તારમાં બે જૂથ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અથડામણ થઈ છે, બબાલ થઈ છે। દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે આ માથાકૂટ થઈ હતી। પોલીસ તો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુ લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। અત્યારે શાંતિપૂર્ણ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ એ સાથે 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી। બે લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ બંને લોકોની અત્યારે ગાંધીનગરના સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ગઈકાલે ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું। ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની રોમાંચક મેચ રહી અને આખરે ભારતે મેચ જીતી લીધી। વર્લ્ડ કપ ઇતિહાસ રચી દીધો અને બે ત્યારબાદ જે હુમલો થયો હતો, જૂથ અથડામણ થઈ હતી,